ભગવાન કઈ જગ્યાએ રહે છે, અર્થાત ભગવાનનો કઈ જગ્યાએ નિવાસ છે, એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું. તો પરમાત્મા ભગવાન સીતારામજી, ભગવાન શિવ, ભગવાન કૃષ્ણ તો સર્વવ્યાપક છે. તેથી ચરાચર જગત સહિત સમસ્ત બ્રહ્માંડમાં તેમનો વાસ છે. સૂક્ષ્મ જંતુથી માંડી બ્રહ્માજી સુધીના દેવતાના હૃદયમાં પણ ભગવાન રામચંદ્રજી રહે છે. એટલું જ નહીં, ભગવાન શિવજીના હૃદય કમળમાં પણ ભગવાન રામચંદ્રજીનો વાસ રહેલો છે. ભગવાન શિવજીના હૃદયમાં પણ ભગવાન રામચંદ્રનો વાસ રહેલો છે. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું હળાહળ કાલકૂટ નામનું ઝેર પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, ત્યારે ભગવાન શિવજીનું એક નામ નીલકંઠ પડ્યું હતું. ભગવાન નીલકંઠ કહેવાયા. પોતાના કંઠમાં જે ઝેરને ધારણ કરે છે એમને જ નીલકંઠ કહેવામાં આવે છે. એ ભગવાન શિવજીના હૃદયમાં પણ અને મનમાં પણ ભગવાન રામચંદ્ર નિવાસ કરે છે. ત્યારે એ વિષય જનકજી ભગવાનને કહે છે, હે પ્રભુ, હું તમારી કઈ રીતે પ્રશંસા કરું? આપ તો મુનિઓના મનમાં રહો છો અને ભગવાન શિવજીના હૃદયકમમાં નિવાસ કરો છો. અને ત્યારે જનકજી કહે છે એ વિશે. ત્યારે સર્ભંગ મુનિ, પરશુરામજી અને વિભીષણજી પણ ભગવાનને કહે છે, રામ કરો કહી ભાંતિ પ્રશંસા, મુનિ મહેશ મન માનસ હંસા, કહો મુનિ સોનું રઘુવીર કૃપાલા, શંકર માનસ રાજ મરાલા, કરો કાહ મુક એક પ્રશંસા, જય મહેશ મુનિ માનસ હંસા, હર ઉર સર સરોજ પદ જેહી, અહો ભાગ્ય મેં દેખવું થઈ. વિભીષણજી કહે છે, શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો તથા સાધુ સંત, ઋષિ મુનિ, યોગીઓ, દિગંબર, વિરક્ત, સંન્યાસી આદિ બહુ એક જ આધ્યાત્મિક ચર્ચા કરે છે, સ્પષ્ટ સત્ય ચર્ચા કરે છે કે સંપૂર્ણ સૃષ્ટિના જીવાત્માના હૃદયમાં પરમાત્મા રામચંદ્ર નિવાસ કરે છે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વ્યાપક બ્રહ્મ અલખ અવિનાશી, ચિદાનંદ નિર્ગુણ ગુણ રાશિ, વ્યાપક બ્રહ્મ અલખ અવિનાશી, સત ચેતન ઘન આનંદ રાશિ, વ્યાપક વ્યાપ્ત અખંડ અનંતા, અખિલ અમોક શક્તિ ભગવંતા, રામ બ્રહ્મ વ્યાપક જગજાના, પરમાનંદ પરેશ પુરાના, વ્યાપક બ્રહ્મ ચિન્મય વિનાશી, સર્વરહિત સર્વ ઉરપુરવાસી. ભક્ત કવિ તુલસીદાસજી કહે છે, ભગવાન રામચંદ્રજી ચરાચર જીવ જગતમાં નિરાકાર સ્વરૂપે, સાકાર સ્વરૂપે, નામ સ્વરૂપે, ચિન્મય સ્વરૂપે, સતચિત અને આનંદ સ્વરૂપે, એટલું જ નહીં ચિદાનંદ સ્વરૂપે પણ ભગવાન નિવાસ કરે છે. આપણા સૌના હૃદયમાં એટલે કે 84 લાખ યોનિઓમાં પ્રત્યેક જીવાત્માના હૃદયમાં ભગવાન સીતારામજી પ્રાણોના પ્રાણ થઈને એકમાત્ર ભગવાન રામચંદ્રની સમસ્ત જીવાત્માના શરીરને ચલાવે છે. અને એકમાત્ર અખિલ અમોક શક્તિ માતા સીતાજી દરેક જીવાત્માઓને કર્મ કરાવે છે, ધર્મ કરાવે છે, પાલન પોષણ કરાવે છે. આદિ સમસ્ત કર્મનો સંચાર પોતાની અમોક શક્તિ દ્વારા કરાવે છે. તેથી ચાણમાત્મા ઈશ્વરદાસજી પરમ પવિત્ર ધર્મગ્રંથ દેવિયાણમાં કહે છે, દેવી કાયા રૂપે આત્મા ચલાવે, દેવી આત્મા રૂપે કાયા ખીલાવે. જ્યાં સુધી મનુષ્ય પોતાના સનાતન ધર્મને, ભગવાનના સનાતન સ્વરૂપને જાણી શકતો નથી, ત્યાં સુધી ભગવાનને જાણી શકતો નથી અને ભગવાન કઈ જગ્યાએ નિવાસ કરે છે એ પણ જાણી શકતો નથી. ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જીવ ચરાચર જંતુ સમાના, ભીતર બસઈ ન જા નહીં આના, અસ પ્રભુ હૃદય અછત વિકારી, સકલ જીવ જગદીન દુખારી. એ સર્વવ્યાપક ભગવાન સીતારામજી સર્વના હૃદયમાં રહેલા હોવા છતાં આપણે સૌ એમને શોધવા માટે, એમને ઓળખવા માટે અને એમને બહાર શોધવા માટે આપણે અથાગ પ્રયત્ન કરીએ છીએ, છતાં ભગવાનનો એક અનુભવ અને અનુભૂતિ પ્રાપ્ત થતી નથી. ત્યારે આપણી મનની સ્થિતિ એક મૃગ એટલે હરણ જેવી થઈ જાય છે. મૃગની નાભીમાં કસ્તુરી રહેતી હોવા છતાં એ કસ્તુરીની સુગંધને પારખવા માટે એ મૃગ વનોવન ભટકે છે. ત્યારે કબીર સાહેબ કહે છે, કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે વન માહી, એસે ગટગટ રામ હૈ દુનિયા દેખે નાહી, મેં જાનું હરી દૂર હૈ હરી હૃદય ભરપૂર, જો જાના તિહી પાસ હૈ અનજાને તેહી દૂર. જે ભગવાનનું ભજન કરે છે, જે મનુષ્ય ભગવાન વિશેની ભક્તિ કરે છે, જે મનુષ્ય ભગવાન વિશેનો સત્સંગ કરે છે, એ પરમાત્મા મનુષ્યની નજીક રહે છે. પરંતુ જે મનુષ્ય ભગવાનને જાણતો નથી, ઓળખતો નથી, ભગવાનના સનાતન સ્વરૂપ શિવ રામકૃષ્ણને જાણી શકતો નથી, એનાથી ભગવાન પરમાત્મા છેવટે દૂર રહે છે, ઘણા દૂર રહે છે. એક મૃગ કસ્તુરીની શોધમાં વનોવન ભટકી ખાય છે, જ્યારે બીજો મનુષ્ય ભગવાનને શોધવા માટે આખું જીવન વ્યતીત કરે છે, છતાં પણ ભગવાનને ઓળખી શકતો નથી, ભગવાનને પારખી શકતો નથી. એવા ભગવાનને ઓળખવા માટે શું કરવું જોઈએ? તે એ આધ્યાત્મિક પ્રસંગ પરથી દરેક મનુષ્યને એક દિવ્ય સંદેશ પ્રાપ્ત કરવાનો છે કે આપણા સૌના હૃદયમાં ભગવાન રહેલા છે, છતાં એમના વિશે અનુભવ અને અનુભૂતિ પ્રાપ્ત કરી શકતા નથી. એ માટે આપણે સૌએ શાસ્ત્ર, વેદ, પુરાણ, સંત અને સત્સંગનો આશ્રય લેવો જોઈએ, જેથી કરીને આ શરીરે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય, આ શરીરે આપણને ભગવાનનો અનુભવ થાય. બોલો રામચંદ્ર ભગવાન કી જય.